પાલિતાણામાં વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો। પાલિતાણા શહેરની એક વિદ્યાર્થીની સાથે અડપલા કરવાની ઘટના બની હતી, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જાહિદ કાઝીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સ્થાનિક ટાઉન પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જમ્મુ વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાની ઘટના બની હતી, જેમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પાલિતાણા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી તપાસ હાથ ધરવામાં આવી છે। ગતરોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલમાં અભ્યાસ કરતી 11 વર્ષ અને 7 મહિનાની દીકરી કે જેઓને તેમના સ્કૂલ વેનના ડ્રાઈવર દ્વારા શારીરિક અડપલા કરી અને જે કૃત્ય છે એને અંજામ આપવામાં આવ્યું હતું। સદરી બનાવની વિગત ધ્યાને લઈએ તો એમની સ્કૂલ વેનના ડ્રાઈવર જાહિદ ઇકબાલ કાઝી કે જેઓ ઇકો ગાડીની અંદર બાળકોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે। સદરુ બાળકીને સ્કૂલે મૂકવા જતી વખતે બાળકીને એકલતાનો લાભ લઈ તેમની સાથે અડપલા કરવામાં આવ્યા હતા। સદરુ બનાવની જાણ તેમના મમ્મીને થતાં તેમના મમ્મી દ્વારા પાલિતાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને BNSની કલમ 75(2) તથા પોક્સોની કલમ 8, 10, 12 અને 18 મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો। સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ કામનો આરોપી જાહિદ ઇકબાલ કાઝી કે જેની ઉંમર વર્ષ 39 કે જેઓ બહારપરા પાલિતાણાના રહેવાસી છે તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી અને તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે। સદરુ બાબતે હાલ છે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તપાસ ચાલી રહી છે। ગઈકાલે એમના મદદ દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી કરીને ગઈકાલે આપણે ફરિયાદ દાખલ કરેલી હતી। આરોપીની જે અગાઉની ગુનાહિત પ્રવૃત્તિ છે એ બાબતે હાલ કોઈ રેકોર્ડ ઉપર પ્રસ્થાપિત થયેલ નથી। આ બાબતે CCTV તથા ડ્રાઈવરનું જે અગાઉની જે વર્તણૂક છે એ કઈ રીતની છે અથવા તો અન્ય જે વાલી છે અથવા તો બીજા કોઈ વિદ્યાર્થીઓ અથવા તો બાળકો દ્વારા કોઈ પણ જાતની અગાઉ પણ ફરિયાદ થઈ શકે કેમ એ બાબતે પણ તપાસ કરી નિવેદનો નોંધવામાં આવશે। સર, એમના મધર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે અનેક સ્કૂલ આ જે ડ્રાઈવર છે એમને અન્ય પણ છોકરાઓ સાથે આવા અડપલા કરેલા હતા, પરંતુ એમના મધરે જ આગળ આવ્યા છે, શું કહેતું? આ બાબતે હાલ તપાસ હાથ ધરવામાં આવેલ છે। જે પણ આમાં આક્ષેપિત છે અથવા તો જે લોકો દ્વારા પણ આ રીતની ફરિયાદ કરવામાં આવે છે તે બાબતે સ્ટેટમેન્ટ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।